જનતા જાગૃતિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરમાં સાંડિયા પુલ પાસે કનસુમરાવાડી પ્રાથમિક શાળાનું દબાણ દૂર કરતું મનપા 212 1 અને 2 નજરની નોટિસ 2 મહિના પહેલા આપી હતી। મનપાએ બાળકોના ટોયલેટ તોડી પાડવામાં આવ્યા। 18 ફૂટ પહોળો રોડ કરવા માટે લેવાયા પગલાં। ડીપી રોડ નીકળતો હોવાના કારણે કરાયું ડિમોલેશન। કબીર આશ્રમ ટ્રસ્ટની જમીન પર બનાવવામાં આવી છે નિશાળ। અહીં 260 જેટલા બાળકો કરી રહ્યા છે અભ્યાસ। હું યુવરાજ સિંહ ઝાલા, દબાણ નિરીક્ષક એસએચ શાખા જામનગર મહાનગરપાલિકા। આજરોજ માનનીય કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, આસિસ્ટન્ટ કમિશનર સાહેબ, અમારા એસએચ અધિકારી તથા ટીપીડીપી શાખાના અધિકારીની સૂચના દ્વારા લાઇટ શાખા, એસએચ શાખા તથા ટીપીડીપી શાખા દ્વારા સાંડિયા પુલ પાસે હરિયા કોલેજ રોડ 18 મીટરનો જે રેલવે ક્રોસિંગ પાસેનો રોડ પહોળો કરવાનો છે તેની કામગીરી આજરોજ એસએચ શાખા તથા ટીપીડીપી શાખા દ્વારા કરવામાં આવી છે। આમાં ફેન્સિંગ કરેલા થોડાક બાવળો છે, અમુક વૃક્ષો છે તથા એક જે ઓયડી છે અને એક જે ટોયલેટ છે કે જે આ સરકારી શાળામાં બનાવવામાં આવેલ છે, જે દૂર કરવાની કામગીરી, રોડ પહોળો કરવામાં જે અડચણરૂપ છે તે માટે એને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। હું ભાયાભાઈ કેશવાલા સમર્પણ હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે ફ્રી સેવા આપું છું અને કબીર આશ્રમ જામનગર સંચાલિત બીજી ઘણી બધી સંસ્થાઓમાં પણ અમે સેવા આપીએ છીએ। ઉપરાંત આ જે જગ્યા ઉપર આપણે અત્યારે ઊભા છીએ એ જામનગર કબીર આશ્રમની જગ્યા છે। એમાં જામનગરના કબીર આશ્રમના મહંત સાહેબ જગદીશદાસ સાહેબે આ સ્કૂલ બનાવી આપી છે, બનાવી અને સરકારને આપેલી છે। હાલની તારીખે અહીં 362 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। આ વિદ્યાર્થીઓ માટે આ જગ્યા જમીનની માલિકી કબીર આશ્રમની છે, પણ બાળકોને ભણવા માટે સરકારને બિલ્ડિંગ બનાવીને આપેલી છે। આ રીતની સેવા કબીર આશ્રમ જે કરી રહ્યું છે એમાં અત્યારે મારી તો રજૂઆત એટલી જ હતી કે 362 છોકરા જ્યાં ભણે છે એના ટોયલેટ બાથરૂમ અત્યારે તૂટી રહ્યા છે અને સામે નવા બન્યા નથી। અત્યારે 1 કલાક પછીથી જ છોકરાઓને બાથરૂમ કે ટોયલેટનો ઉપયોગ કરવો હશે તો 350 છોકરાઓ ક્યાં જશે? આ પ્રશ્ન ઓફિસરોએ, એજ્યુકેટેડ માણસોએ, સ્કૂલના પ્રિન્સિપાલના શિક્ષકગણ એ બધાને પણ ચિંતાનો વિષય હોવો જોઈએ કે 350 છોકરા બાથરૂમનો ઉપયોગ કેવી રીતે કરશે। આ હતા આજના મુખ્ય સમાચાર। અમારી જનતા જાગૃતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।